મધ્યપ્રદેશનું હરદા બ્લાસ્ટના કારણે હચમચી ઉઠ્યું છે। ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત નીપજ્યા છે તો 59 જેટલા લોકો ઘાયલ થતા તેવા સમાચાર આવ્યા છે। 60થી વધુ ઘરોમાં બ્લાસ્ટના કારણે આગ લાગી છે। રહીને ધડાકા થઈ રહ્યા છે। ઘટના અંગે ગંભીર હતી કે રસ્તાના કિનારે મૃતદેહ પડેલા જોવા મળ્યા। આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હોવાના પણ સમાચાર છે। આ ઘટનામાં 50થી વધુ લોકો દાઝ્યા છે, જેમને હોસ્પિટલ દાખલ કરાયા છે। તો બીજી તરફ મુખ્યપ્રધાન ડોક્ટર મોહન યાદવની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી। રેસ્ક્યુ ઓપરેશન માટે સેનાને બોલાવવામાં આવી છે। લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મંત્રી ઉદય પ્રતાપસિંહે ફટાકડાની ફેક્ટરીનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું। જિલ્લા પ્રશાસનને એલર્ટ આપવામાં આવ્યું છે। જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ સાંભળીને લોકો ચોંકી ગયા। ભોપાલ ઇન્દોરમાં મેડિકલ કોલેજ અને એમ્સ ભોપાલમાં બર્ન યુનિટને જરૂરી તૈયારીઓ કરવા માટે પણ કહેવામાં આવ્યું। પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ ટૂંક સમયમાં રાજ્યસભા પહોંચી શકે છે। ભાજપ તેમને પાર્ટીમાં સામેલ કર્યા વિના રાજ્યસભામાં મોકલી શકે છે। ઉપરાંત ભાજપ મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવને પણ રાજ્યસભામાં મોકલી શકે છે। કુમાર વિશ્વાસ અને અપર્ણા યાદવને રાજ્યસભામાં મોકલીને ભાજપ જાતિ અને પ્રાદેશિક સમીકરણો ઉકેલવાનો પ્રયાસ કરશે। યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। તો ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે રાહુલ ગાંધી વિવાદમાં ફસાયા છે। ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ શ્વાનની પ્લેટમાંથી કોંગ્રેસ નેતાને બિસ્કિટ આપ્યું હતું। ભાજપે આનો વિડીયો પણ શેર કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી એક શ્વાનને બિસ્કિટ ખવડાવી રહ્યા છે અને જ્યારે શ્વાને ના ખાધું તો તે જ બિસ્કિટ તેમણે કાર્યકર્તાઓને આપી દીધું। કહ્યું, જે પાર્ટીના અધ્યક્ષ અને યુવરાજ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે શ્વાન જેવા વ્યવહાર કરે છે તો આવી પાર્ટીનું લુપ્ત થવાનું સ્વાભાવિક છે। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિના મામલે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે। મેયરની ચૂંટણીમાં ધાંધલીના આરોપો વચ્ચે પ્રિસાઇડિંગ ઓફિસરનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા તેને લોકતંત્રની હત્યા પણ ગણાવી દીધી। કોર્ટે લોકતંત્રની મજાક ગણાવતા અનિલ મસીહ સામે કેસ દાખલ કરવાની વાત પણ કરી હતી। તેમજ પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને ચંદીગઢ મેયરની ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત કરવા પણ કહ્યું હતું। આ મામલે 12 ફેબ્રુઆરીએ સુનાવણી થશે। ચુમ્બાળીસ વર્ષીય અવિવાહિત મહિલાએ લગ્ન વગર સરોગસી દ્વારા માતા બનવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેના પર કોર્ટે કહ્યું, અમે આ બાબતમાં પશ્ચિમી દેશોને અનુસરી શકતા નથી। દેશમાં લગ્નની સંસ્થાને સુરક્ષિત કરીને તેનું રક્ષણ કરવું જોઈએ। કોર્ટે કહ્યું, કાયદા અનુસાર જો કોઈ મહિલા માતા બનવા ઈચ્છે છે તો તે લગ્ન કરી શકે છે। આ સિવાય બાળકને દત્તક લેવાનો પણ અધિકાર પણ દેશમાં કાયદામાં આપવામાં આવ્યો છે। દિલ્હીથી લશ્કરે તૈબાના આતંકીની ધરપકડ કરવામાં આવી છે। કુપવાડામાં કાર્યરત લશ્કરે તૈબા મોડ્યુલના આ સક્રિય આતંકવાદીની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી પોલીસ આ જાણકારી આપી છે। આરોપી આતંકીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે। આરોપી આતંકવાદીએ એલઓસી પરથી હથિયારો અને દારૂગોળો મેળવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તો દેશની રાજધાનીમાં તે કયા હેતુથી હતો તે અંગે પણ જાણી શકાયું નથી। હાલ પોલીસે તેની પૂછપરછ કરી રહી છે। અયોધ્યામાં રામલલાના રાજ્યાભિષેક બાદ પ્રતિદિન લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ પણ અયોધ્યા પહોંચ્યા છે। મુખ્યપ્રધાન ખાંડુએ કેબિનેટ પ્રધાન સાથે રામલલાના દર્શન કર્યા। તો બીજી તરફ રામલલા દરબારમાં સતત પૈસાનો વરસાદ થઈ રહ્યો છે। રામલલાના દર્શન કરવા આવતા લોકો ખુલ્લેઆમ દાન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં રામ મંદિરને ભક્તો તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્યું છે। હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા હિમવર્ષાને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રોહતાંગમાં 2 ફૂટ, જ્યારે મનાલી, નારંગકંડા, કુફરી, ચંબા, રોહડુ,
ચોપાલમાં અડધાથી લઈને પોણા ફૂટ જેટલી હિમવર્ષા થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમવર્ષાને પગલે અનેક ટુરિસ્ટ ફસાઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે. 4 નેશનલ હાઈવે સહિત 638 માર્ગો પર બરફની ચાદર પથરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે.